ગુડ મોર્નિંગ. આજે ગાર્ડનની ટૂર ફરીથી. હવે આ બધું છેલ્લા ફ્લાવર કોબીનું બધું પપૈયાનો સરસ થઈ ગયો છે. લીંબુ ઉપર પણ લીંબુ સરસ બેઠા છે. નાના છે બધા. મરચાં પણ સરસ બેઠા છે. શેરડી થઈ છે, કેરી થઈ છે, ફ્લાવર, કેબેજની સાથે પાછળ અહીંયા તરબૂચ છે. આમાં પણ તરબૂચ છે. પછી કેબેજ કાઢી લઈશું એટલે એકલા તરબૂચ જ રહેશે. આ શેરડી છે, ચેરી ટમેટો. પેલા ટામેટો હવે ધીમે ધીમે જવા માંડ્યા. એની સિઝન પતી ગઈ. સેતુર પર ફ્રૂટ આવવા જોઈએ આ વખતે. આ જાસૂદ છે, પેલા જે ગુલાબ જેવા થાય તે. નાગરવેલના પાન. આ લીંબુનું છે પણ એને હજુ કોથળીમાં જ છે, એને હજુ કર્યું નથી. આ કલમથી કર્યું છે, ડાળખી તોડીને લગાવેલી. ફુદીનો છે નીચે. સેમ વસ્તુ આમાં લીંબુમાં પણ છે, કલમ કરેલી છે, પણ આને હજુ 1-2 મહિના જ થયા છે. અને આને વરસ જેવું થયું, 6 મહિના ઉપર, વરસ નહીં. પણ મરચાં, કેપ્સિકમ, બે છે કેપ્સિકમ. અહીંયા ઉપર કેપ્સિકમના એ ફૂલ છે અને આ ટામેટાં, જાસૂદ, ટામેટો, પતરવેલના પાન. હમણાં 2 દિવસ પહેલાં જ ઉતારીને આપ્યા હતા બાજુમાં, પાછા ભરી ગયા છે. આ પાર્સલી. અને અમારા પપૈયાના પ્લાન્ટ સરસ થઈ ગયા છે, હેલ્ધી, અને 4-1 મહિના થયા. આ મારી સોલર લાઇટ છે. લાઇટ રાત્રે સરસ ચાલે છે. રીંગણાનો પ્લાન્ટ છે. રીંગણા જુઓ. ખાસ તો જે લોકો એવું કહેતા હોય કે નાની જગ્યામાં નથી થતું, તો મહેનત કરીએ તો બધે જ થાય. જો અમારા રીંગણા 3 અત્યારે લાગેલા જ છે. પેલા આ પ્લાન્ટમાં નથી લાગ્યા હજુ, એટલે હમણાં જ ઉતાર્યા હતા ગયા અઠવાડિયે કેવી રીતે છે. અને આમાં છે સેમ વસ્તુ. આ મરચાં અને ટામેટાના પ્લાન્ટ છે, તો તમે જોઈ શકો છો. આ મરચાંના પ્લાન્ટ ઉપર મરચાં છે. આ રહ્યા. ટામેટા પર પણ ધીમે ધીમે ફૂલને બેસે. આ પાઇપ 4 ઇંચવાળી છે, નાની, અને આ 6 ઇંચની છે. પાછળ ગંઠોડા. આ દ્રાક્ષ છે. પાછળ ઝાડ છે, પેલા એનું આપણે શું કહેવાય, સાંધાના દુખાવા માટે, નગોળ. આ આરારૂટનો પ્લાન્ટ છે, નીચે સ્નેક પ્લાન્ટ છે. કેળ, ફુદીનો, દૂધી. કાલે જ એમાં માટી ચડાઈ છે દૂધીમાં. આ ઝુકીની છે. પાછળ ગલકા ને તુરિયા. આરું ગલકું, સોરી તુરિયું છે જો.
એટલે નાની જગ્યામાં એ ઘણા બધા શાકભાજી થાય, નથી થતા એવું નથી. ઝુકીની પણ તમે જોઈ શકો છો, હજુ ફૂલ ખીલ્યા નથી પણ ઘણી બધી લાગી છે.